કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે કાચા કેળામાંથી પેરી પેરી બોલ્સ બનાવીશું ચીઝવાળા। ચાલો તેના માટે જોઈશું તો અહીંયા 2 કાચા કેળા લીધા છે, તેને આપણે કટ કરીને બાફી લેવાના છે 2 સીટીમાં। પછી તેને ઠંડા થવા મૂકી દેવાના છે। એકદમ ઠંડા થઈ જાય પછી આ રીતે એક બાઉલમાં છોલીને તેને બાઉલમાં કાઢીને મેસરની મદદથી મેશ કરી લેવાના છે। તો મારી પાસે વધેલું હતું બાફેલા મકાઈના દાણા, કેપ્સિકમ, કાંદો, ગાજર બધી વસ્તુને મેં ચોપરમાં ઝીણું કરી લીધું હતું પહેલાં પીરી પીરી બોલ્સ બનાવ્યા તેમાં। તો હવે આપણે તેની અંદર નાખી દેવાનું છે બધી વસ્તુને। પછી તેની અંદર 3 ચમચી ચોખાનો લોટ, ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1/4 જેટલી હળદર, અડધું લીંબુ અને અહીંયા પીરી પીરી મસાલો નાખીશું 1 ચમચી જેટલો। પછી તેમાં 1/4 જેટલો ચાટ મસાલો પણ નાખીશું અને અહીંયા સાંભાર મસાલો જે આવે મેથીનો મસાલો તે લગભગ અડધી ચમચી જેટલો નાખીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મારી પાસે અહીંયા વટાણા નહોતા એટલે મેં વટાણા નથી નાખ્યા, જો તમારી પાસે હોય તો વટાણા નાખી દેવા। તો અહીંયા હું પનીર ભૂલી ગઈ હતી તો મેં અહીંયા થોડુંક પનીર પણ છીણીને નાખી દીધું છે। તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે અને ખૂબ જ સરસ લાગશે આ। પછી આ રીતે બધા બોલ્સ મેં બનાવી લીધા છે, તેની અંદર ચીઝ ક્યુબ મૂકીને બોલ્સ બનાવી લઈશ। પછી અહીંયા બોલ્સને તળી લઈશું આપણે। પહેલેથી તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું, તો મીડિયમ તાપ રાખવાનો છે, એકદમ ફૂલ નથી કરવાનું, નહીં તો અંદરથી કાચા રહેશે અને ચીઝ પણ મેલ્ટ નહીં થાય। તો અહીંયા પાછળથી મેં મોઝરેલા ચીઝ જોયું તો મેં મોઝરેલા ચીઝ પણ અંદર એડ કરી છે। તો આપણા ખૂબ જ સરસ બનશે આ કાચા કેળાના ચીઝ બોલ, પીરી પીરી બોલ્સ। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે મેં મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ ક્યુબ નાખીને તે બોલ્સ બનાવ્યા છે બધા। તો ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને આ રીતે તેલ નિતારીને કાઢી લેવાનું છે એક ડીશમાં। પછી આ રીતે બીજા બોલ્સ પણ આપણે તળી લઈશું। ખરેખર તમને ખબર પણ નહીં પડે તમે બટાકાના બનાવે છે કે કેળાના, ખૂબ જ ટેસ્ટી લાગે છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે। ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા ચીઝ બોલ। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, પીરી પીરી ચીઝ બોલ કાચા કેળાના।